और खबर का रुख इस वक्त कच्छ से कर रहे हैं। सिद्धार्थ पार्क युवक मंडल द्वारा 13वां गणेश उत्सव बड़े ही उत्साह और धूमधाम से मनाया जा रहा है। यह उत्सव 5 दिनों तक आयोजित किया जाएगा, जिसमें प्रतिदिन अलग अलग सांस्कृतिक और धार्मिक कार्यक्रमों का आयोजन किया जाएगा। युवक मंडल के नीलकंठ कन्हैया सभी व्यवस्थाओं का संचालन कर रहे हैं। वहीं प्रतिदिन महाआरती के साथ साथ विभिन्न प्रकार के कार्यक्रमों को आयोजित किया जा रहा है। आयोजन की व्यवस्थाओं में नीलकंठ कन्हैया, कपिल चौहान, जिग्नेश व्यास, प्रकाश आचार्य, जयदीप व्यास, ऋषि बघेला, ऋषि कन्हैया, कौशिक व्यास, ध्रुव परमार, प्रशांत सलाट, हरित पांड्या, मानस पांड्या और हेता आचार्य सक्रिय रूप से सहयोग कर रहे हैं। મારું નામ જયદીપ વ્યાસ છે। હું સિદ્ધાર્થ પાર્કનો રહેવાસી છું। છેલ્લા 13 વર્ષથી સિદ્ધાર્થ પાર્કની અંદર એક ભવ્ય અને દિવ્ય ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગણપતિ દાદા એ વિઘ્નહર્તા દેવ છે અને ખાસ કરીને મનુષ્ય માત્રના દરેકના વિઘ્નો હરે એવા હેતુથી સંપૂર્ણ વિશ્વ જ્યારે ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સિદ્ધાર્થ પાર્કના યુવાનો એમાં ખાસ કરીને નવયુવાનો જ્યારે આવું એક અદ્ભુત ધર્મનું કાર્ય કરતા હોય ત્યારે સનાતન ધર્મનો હકીકતમાં એક વિજય છે। સનાતન ધર્મનો એક મુખ્ય પર્વ એ ગણેશ મહોત્સવ છે। સિદ્ધાર્થ પાર્કની અંદર છેલ્લા 13 વર્ષથી આ જે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એક સંગઠનની ભાવનાથી આ ઉજવાઈ રહ્યો છે। મહારાષ્ટ્રમાં થી આ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો ત્યારથી સંપૂર્ણ વિશ્વની અંદર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ગણેશ મહોત્સવ એટલે હિન્દુત્વનું એક સંગઠન, ગણેશ મહોત્સવ એટલે હિન્દુઓની સંખ્યાનું એકત્રીકરણ અને જય સિયારામ। મારું નામ નીલ કનૈયા, હું સિદ્ધાર્થ પાર્કનો રહેવાસી છું। હમણાં જયદીપ મહારાજે કીધું એમ અમે છેલ્લા 13 વર્ષથી આપણે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ। અમે એક જ આપના માધ્યમથી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે વાતાવરણ શુદ્ધ રાખીએ। એટલે અમે હર હંમેશની જેમ ચાલુ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય। વિસર્જન સમયે પાણીમાં જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે જળચર જીવોને નુકસાન ન થાય તે રીતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કર્યું છે। 5 દિવસનું આયોજન હોય છે અને જુદા જુદા કાર્યક્રમ રાખેલા, નાના બાળકો માટે વેશભૂષા, મોટા માટે કરાઓકે તથા જનરલ બધા માટે આપણે મ્યુઝિકલ હાઉઝીનો કાર્યક્રમ જે કાર્તિકભાઈ અંતાણીના સથવારે રાખેલ છે। એમ જુદા જુદા કાર્યક્રમ અમે આપતા હોઈએ છીએ સોસાયટી। આવતા દિવસોમાં બીજા કાર્યક્રમ આવતા દિવસોમાં આજે અમે કરાઓકે રાખેલો છે, જેમાં અમારી પાસે લગભગ